ખરેખર ખૂબ મજા પડી ગઈ. આમ તો કહેવાય છે કે દરેક પ્રદેશ વાઇઝ લોકોની ભાષા અલગ હોય છે, લોકોની રહેણી કહેણી અલગ હોય છે, લોકોના કોસ્ચ્યુમ અલગ હોય છે, અને આપણે એ સૌ કોઈ જોતા આવ્યા છીએ. આમ પણ કહેવાય છે કે બારગાઉ બોલી બદલાય, બારગાઉ બોલી બદલાય, બારગાઉ રહેણી કહેણી બદલાય, બારગાઉ ફૂડ બદલાય, ભોજન બદલાય, બારગાઉ વિચારો બદલાય. કાઠિયાવાડની અંદર હોઈએ તો ભાષાનો લહેકો એવો હોય, ઝાલાવાડની અંદર જઈએ તો ભાષાનો લહેકો અલગ હોય, કચ્છની અંદર જઈએ તો ભાષાનો લહેકો અલગ હોય. કહેવાય છે કે મૂછો અને પાઘડી એ સુરવીરતાની નિશાની છે. અત્યારે કદાચ આ ભાગતી દોડતી જિંદગીમાં મૂછો રાખતા ઓછા થઈ ગયા છે, પણ એક સમય હતો કે જેની કાતરા જેવી મૂછો હોય અને પ્રદેશ વાઇઝ, જ્ઞાતિ વાઇઝ એમના માથા ઉપર ટોપી હોય કે પાઘડી હોય, એના પહેરવેશ ઉપરથી આપણે ઓળખતા કે આ વ્યક્તિ ક્યાંના છે, આ વ્યક્તિ ક્યાંથી બિલોંગ કરે છે. પણ હા, સમય બદલાતો ગયો, થોડા આપણે પણ બદલાતા ગયા, નવી સંસ્કૃતિને અપનાવતા ગયા, પણ આપણી જે જૂની સંસ્કૃતિ છે એને આપણે નથી ભૂલ્યા. થોડું બેકસ્ટેજ બ્લેકઆઉટ કરી નાખજો. નેક્સ્ટ જે આપણે માણવા જઈ રહ્યા છીએ એક સુપર્બ ડુપર્બ માઇન્ડ બ્લોઈંગ ડ્રામા છે, જેમાં હેલ્પ કરી છે રીમા મેમ અને ધારા મેમે, અને લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના જે બાળકો છે એ એની અંદર પરફોર્મ કરવા જઈ રહ્યા છે. આમ તો ફરીથી મને એમ થઈ રહ્યું છે કે હજી થોડા ઘણા પેરેન્ટ્સ સાથે આપણે વાત કરીએ. વાહ, કેવા હા, તમે તૈયાર થઈને આવ્યા છો, ડાન્સ કરવાના છો? હા, મધર ડાન્સ. અહીંયા આવી જાઓ, ભેગા સાહેબ આવ્યા હોય તો એમને લઈ લેજો. હા હા, સાહેબ બીજી વખત હવે ફેટે આવી ગયા. હા, એમનો સન હતો, પેલા ગદા લઈને ઉભા થાય. હા હા, એ નહીં, બીજા ફર્સ્ટ ડાન્સ. સાહેબ, હા સાહેબ, સાહેબે મોબાઈલ લઈ લીધો કે હું શૂટિંગ કરી લઉં એમ. શું નામ છે તમારું? સીમા. સીમા મેમ. અને સરનું? ધર્મેશ. શું કરે છે સાહેબ? બિઝનેસ. બિઝનેસ કરે છે. અને તમે? હાઉસવાઈફ. પૈસા ગણો છો? યસ. મહિને કેટલા લઈને આવે? ઈશારો થઈ ગયો આંખોથી. કેતી નહીં, માર્ચ મહિનો ચાલશે હમણાં થોડા દિવસ પછી. ઇન્કમ ટેક્સની રેટ પડી જાય. શેનો બિઝનેસ કરે છે સાહેબ? ફર્નિચર કોન્ટ્રાક્ટર. ફર્નિચર કોન્ટ્રાક્ટર. અહીંયા તમે બિંદી ચોટાડી છે, સાહેબે કીધું હશે કે અહીંયા ચોટાડ બહુ સારી લાગે છે. કેટલા વર્ષ થયા લગ્નને? 40. 40. ઘરમાં બાળકોમાં? મેં એક જ. ઓકે, તો અહીંયા જ્યારે આજે ફંક્શનને માણી રહ્યા છીએ અને વાત કરીએ તો જે લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ છે જ્યાં બાળકો ભણી રહ્યા છે, તો કેટલું સેટિસ્ફિકેશન છે? હા, હું શ્યોર કહેવા માંગુ છું કે થેન્ક યુ ફોર ઉર્મી મેમ. બહુ એટલે બહુ જ ફાઇન સ્કૂલ છે, અને એજ્યુકેશનની સાથે સાથે બધી જ એક્ટિવિટી, સ્પોર્ટ્સ અને મધર્સને પણ ખૂબ એન્જોય મળે છે. અને ઉર્મી મેમનો સપોર્ટ બધાને ઓલવેઝ હોય છે, અને ઉર્મી મેમ અમારી સાથે ફ્રેન્કલી રહે છે, અને બહુ એટલે બહુ સરસ બધા પ્રોગ્રામ્સ થાય છે, અને બધાને બહુ સરસ એન્જોય કરવા મળે છે. અને બચ્ચાઓને બધાને પર્સનલી એકને બધું વ્યવસ્થિત કરાવે છે, અને બધા ટીચર પણ બહુ જ સારા છે. થેન્ક યુ ફોર લિટલ લોર્ડ્સ કે અમને આટલો બધો ફાઇન પ્રોગ્રામ એન્જોય કરવા માટે, અને સરસ મજાનું આટલું સરસ આયોજન કર્યું તો અમને બહુ જ મજા આવી, અને અમને પણ પાર્ટિસિપેટ કરવાનો ચાન્સ મળ્યો કે અમે પણ સ્ટેજ પર આવી રીતે એક ડાન્સ પરફોર્મન્સ આપી શકીએ. કારણ કે અમને ખ્યાલ છે ત્યાં સુધી ક્યારેય અમને આવો ચાન્સ ના મળે મધરને. અમે હાઉસવાઈફ હોઈએ તો ઘરમાં ને ઘરમાં, બાકી આ રીતે આવું સરસ પરફોર્મન્સ કરવાનો ચાન્સ મળ્યો. થેન્ક યુ સો મચ ઉર્મી મેમ એન્ડ લિટલ લોર્ડ્સ. વાહ, ઉર્મી મેમે તો પોતાની રિસ્પોન્સિબિલિટી નિભાવી લીધી, એટલે અંદર ખાને તમે એવું કહી દીધું કે તમારા હસબન્ડને અમે કહી દઈએ કે એમને બહાર ફરવા લઈ જજો, કારણ કે ઘરમાં ને ઘરમાં કંટાળી ગયા છે. યસ મેમ, તમારું નામ? કેશવી રૂઘાણી. કેશવી મેમ. સર તમારું? પિયુષ. પિયુષભાઈ. શું કરો છો સર આપ? બિઝનેસ. બિઝનેસ. કયું બિઝનેસ કરો છો આપ? ઓટોમોબાઈલ પાર્ટ્સનો. મને એક વસ્તુ કહો, અહીંયા કોણ સ્ટડી કરે છે? મારો સન. એમાં તમે અત્યારે એવી કઈ વસ્તુઓ જોઈ રહ્યા છો કે જે નાનપણમાં તમે નથી કરી? તોફાન. યસ. આમે તમારી પાસે આવવાનું કારણ છે, કેટલા માસૂમ લાગે છે. મને લાગે તમે જ હેરાન કરતા હશો એને. એવું બની શકે ખીજાય તમને? બની શકે. કેટલી વખત ખીજાય? આખો દિવસ. હાય હાય, અહીંયાથી ઊભા ન થતા,
જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી. અને સાહેબ કે ભલે તું કેમ બસ. સાચું કે છે સાહેબ? હા, ખોટું નથી બોલતા. પણ આટલું બિંદાસ મને લાગે છે તમે ઘરે પણ ખૂબ એન્જોય કરતા હશો. કેમેસ્ટ્રી, આમ પણ એવું કહેવાય છે કે હસબન્ડ અને વાઈફની કેમેસ્ટ્રી એવી હોવી જોઈએ બાયોલોજી જેવી. એમ બાયોલોજી જેવી કેમ. સર તમારું નામ? અમૃત વિડજા. સાહેબ અહીંયા કોણ સ્ટડી કરે છે? મારો પૌત્ર છે. પૌત્ર. દાદા દાદી કોણ કોણ અહીંયા આવ્યા છો આપ? મમ્મી ને પપ્પા. વાહ. દાદા દાદી એવું કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વાલું હોય. એની સાથે તમારા અહીંયા જે સ્ટડી કરે છે દીકરો છે કે દીકરી? દીકરો છે. કેટલું એની સાથે ધમાલ મસ્તી કરો છો આપ? ખૂબ જ, આખો દિવસ. વાહ. સૌથી નસીબની વાત એ છે કે જ્યારે તમે દાદા દાદી બનો અને જ્યારે નાના બાળકોને ખંભે બેસાડી અને એની સાથે ધમાલ મસ્તી કરવાની. આમ તો સાહેબ અને મેમ ખૂબ નસીબદાર છે, અંકલ આંટી ખૂબ નસીબદાર છે. અને અહીંયા આ ફંક્શનમાં અથવા તો સ્કૂલની અંદર સૌથી વધારે ગમતી વસ્તુ તમને? ખૂબ જ જે ઉર્વી મેડમનો સહકાર છે એ ખૂબ સરસ છે. કારણ કે હું થોડો ટાઈમ હોસ્પિટલમાં બેડ રેસ્ટ રહ્યો હતો. ત્યાર પછી ગ્રાન્ટ પેરેન્ટ્સ ડે વખતે હું એક વખત નહોતો આવી શક્યો, પણ આ લાસ્ટ ગ્રાન્ટ પેરેન્ટ્સ ડે વખતે આવ્યો ત્યારે ઉર્વી મેડમનો જે પારિવારિક સ્નેહ હતો પરિવારનો તમામ ને એ એના શબ્દો ખરેખર હૃદયને સ્પર્શી જાય એવા હતા. એમણે એવું કીધું મને કે નિરાંતના દાદા અને દાદી તમે બીમાર પડ્યા પછી આજે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેમાં આવવાના છો એવા સમાચાર જ્યારે મને મળ્યા ત્યારે હું ખૂબ ખુશ થઈ. લાગણી ભરેલી એમની આ વાત છે, ખરેખર એ જિંદગીભર ભૂલાય નહીં તેવી વાત છે. એટલે મીન્સ કે પરિવારની જેમ બધા એક સાથે. વાહ. આમ તો જે સ્કૂલની અંદર બાળકો ભણતા હોય ત્યાં તમારું એક અલગ જ રિલેશન ત્યાં બની જતું હોય છે. અને લિટલ લોર્ડ્સ જે પ્રી સ્કૂલ છે ત્યાં સ્ટાફને અને કેતન સર એમને ખબર છે કે જે આપણે ત્યાં બાળકોને મોકલે છે આપણા પરિવારજનો છે અને એટલે જ આપણા ઉપર વિશ્વાસ કરી અને આપણે ત્યાં મોકલે છે ને એ બાળકોને બધી જ વસ્તુ અહીંયા મળવી જોઈએ. હા, બેનને ઊંઘ આવી ગઈ કે ભલે વિનોદભાઈ વાતો કરતા હું થોડી વાર ઝપકી લઈ લઉં, પછી મમ્મી કામ કરાવે ઘરે, ઊંઘવા મળે કે ન મળે. હા ચલો, 1 2 3 મ્યુઝિક. મમ્મી આપણે બહાર ક્યાં જવાનું? પૂછ તારા પપ્પાને, એમની પાસે ટાઈમ છે આપણા માટે? બેટા આજે ચોક્કસ આપણે બહાર ફરવા જઈશું હો. સ્વાતિ, હું શું કહું છું, આજે હું વહેલો ફ્રી થઈ જઈશ તો આપણે બધા જ છોકરાઓને લઈને ક્યાંક બહાર જઈશું. જોજો હો પાક્કું ને, ચીગમ ના આપતા હ. ના ના 100% જો, એટલે પાછો જલ્દી જાઉં છું. ચોક્કસ હું પાછો આવી જઈશ. પાક્કું ને? બાય. હલો. હા 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 મને ખબર છે, આજે તો હું ટાઈમે આવી જઈશ હો. અરે હા હા, હમણાં નીકળું જ છું 5-10 મિનિટમાં. તમે બધા રેડી રહેજો. ઓકે ઓકે. હલો. હા 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 ઓકે ચલો તો હું આવું છું.
સાથે આપ સંપર્ક કરવા ઈચ્છો છો એ હમણાં સ્વિચ્ડ ઓફ છે. કૃપા કરી થોડા આજે તો મારે જાણવું જ છે કે એના મનમાં શું છે. ઓફિસેથી કામ પતાવીને વહેલા આવી જવાના હતા અને હજુ સુધી જામ સાહેબ આવ્યા નથી. નક્કી પેલી ચુડેલ સાથે ફરવા ગયા હશે. એના માટે પૈસા છે, ટાઈમ છે, અને મારા માટે પૈસા નથી. આજે તો બધું ક્લિયર થઈને જ રહેશે. સ્વાતિ, આવી ગયા પેલી ચુડેલ સાથે ફરીને, અને પાછો ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો. તું મારી વાત તો સાંભળ. મને ફેરવવા માટેના પૈસા નથી હોતા અને પેલી ચુડેલને ફેરવવા માટેના પૈસા આવી જાય. સ્વાતિ, તું જેવું વિચારે છે એવું કાંઈ નથી. મારે તમારી કોઈ વાત જ નથી સાંભળવી. આજે તો મારે ફેસલો કરવો જ છે. સ્વાતિ, પણ હું મમ્મીને લેવા ગયો હતો. શું મમ્મીને લેવા? મેં કેટલી વાર કીધું છે કે મારાથી એમનું કાંઈ જ નહીં થાય. મારે કેટલું કરવાનું? ઘરનું કરવાનું, છોકરાઓનું કરવાનું, તમારું કરવાનું, અને બાકી રહેતી હતી તો તમારી માને પણ લઈ આવ્યા. મને તો એ નથી સમજાતું કે હું ઘરવાળી છું કે કામવાળી. આ ડોસી તો સાલી મરે ને તો હવે સારું. તું આ શું બોલી રહી છો? તને એનું ભાન છે? મમ્મી તું? હા, હું. તું અત્યારે જે જમાઈને બોલી રહી હતી ને એ બધા શબ્દો તારા ભાભીના પણ હતા. મારાથી જ્યારે સહન ન થયું ને ત્યારે મેં જમાઈને ફોન કર્યો અને જમાઈ મને તરત જ તેડવા આવી ગયા. બીજે ક્યાંય નહોતા ગયા, એ મને તેડવા આવ્યા હતા. અને તું પણ આવી નીકળીશ એ મને સપને પણ ખ્યાલ નહોતો. મને તને દીકરી કહેતા પણ શરમ આવે છે. નાની યશ, મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દે પ્લીઝ. યશ, કાશ મારી માને પણ તે તારી માં સમજી હોત. હું તો બ્રહ્મા હતી, ભગવાનને મૂર્તિઓમાં શોધતી હતી. મને માફ કરી દે યશ. મારી માની સાથે જે બન્યું એ જોઈને મને સમજાઈ ગયું કે માનું દુઃખ શું છે. તું મારા સુખનો સાથી છો, પણ હું તારા દુઃખની ભાગીદાર છું. હું હવે તને દુઃખી નહીં થવા દઉં. તારા સુખમાં જ મારું સુખ છે. યશ, હું મારી ભૂલને સુધારીશ અને તારા જીવનમાં ખુશીઓ પાછી લાવીશ.
સ્વાતિ દીકરા તું આવી? મમ્મી મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. એમાં માફી ન માંગવાની હોય દીકરા. આવો, તો આવી એની જ મને ખુશી છે. માં, માં, મમ્મી હવે હું તમને એકલા નહીં રહેવા દઉં. હું તમને ઘરે લઈ જવા માટે આવી છું. તું સાચું કેસ દીકરા? મને ઘરે લઈ જવા આવી છો? હા હું ને મારો લાલો બંને સાથે રહીશું. હા મમ્મી, હવે આપણે સાથે રહીશું. હું તમને એકલા હવે ક્યારેય નહીં રહેવા દઉં. માં, મમ્મી. મમ્મી, 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 મમ્મી. માં, દીકરા તણો પડ ઘોરે આજે, કાનથી છેટો ગયો, આવતો હતો તેડવારે પણ ભોળીઓ તેડી ગયો, મસ્તકને પંપાડતો ખોડો, કેમ રે મોડો થયો, માતા રૂપી ભવ સાગર રે આજે નભમાં ચડી ગયો, દીકરા તણો પડ ઘોરે આજે, કાનથી છેટો ગયો. જે ભૂલ મેં કરી એ તમે કોઈ ના કરશો. થેન્ક યુ. મેં ખૂબ રોકવાની કોશિશ કરી, મેં ખૂબ રોકવાની કોશિશ કરી, પણ આ આંસુ માનતા જ નથી. વાટ બદલી અને આંખના એક છેડેથી બીજા છેડે પહોંચી ગયા. હું લાગણી સભર થઈ ગયો. થોડી ક્ષણ માટે હું ખુદને પણ ભૂલી ગયો. હું લાગણી સભર થઈ ગયો. થોડી વાર હું ખુદને પણ ભૂલી ગયો. ક્યાંક અંદર ખાને છુપાયેલા એ વ્યક્તિને હું પૂછી રહ્યો કે ભાઈ જોજે, આ ભૂલ હું ન કરી બેસું, આ ભૂલ હું ન કરી બેસું. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આજે વૃદ્ધાશ્રમની અંદર કેટલા બધા પેરેન્ટ્સ છે. વૃદ્ધાશ્રમની અંદર ઘણા બધા એવા પેરેન્ટ્સ છે કે જેઓ પોતાની એ ભૂલો માટે એ વૃદ્ધાશ્રમની અંદર જીવન જીવી રહ્યા છે કે એણે પોતાના બાળકને બધું જ આપી દીધું. એણે પોતાના બાળકના બધા જ સપનાઓ પૂરા કરી દીધા. એણે પોતાના બાળકોને સારું શિક્ષણ આપ્યું. એને કોઈ પણ વસ્તુ કોઈ પણ ભોગે આપી દીધી અને આજે એના જ પરિણામ સ્વરૂપે એ વૃદ્ધાશ્રમો છલકાઈ રહ્યા છે. પણ હા, આપણે નસીબદાર છીએ કે આપણા દાદા દાદી, આપણા મમ્મી પપ્પાના એટલે કે પપ્પાના મમ્મી પપ્પા આપણી સાથે છે. આપણે નસીબદાર છીએ. અને એવું કહેવાય છે, મેં વાંચ્યું છે, મેં ખુદ પણ ફીલ કર્યું છે કે જે ઘરની અંદર દાદા દાદી હોય ને ત્યાં ઉછેરતા બાળકો વધારે સંસ્કારી હોય, ત્યાં ઉછેરતા બાળકો વધારે વિનમ્ર હોય. અને એટલે જ જ્યારે વાત કરીએ લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ, લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને લોર્ડ્સ એકેડમી જે હોબી ઝોન છે, ત્યાંના જે બાળકો છે, જો એને આવું પણ સારા સંસ્કારો જો શીખવાડવામાં આવતા હોય ને તો ખરેખર તમે નસીબદાર છો. અત્યારથી જેને મૂલ્યો ખબર પડે દાદા દાદીના, સંસ્કારોના, રિલેશનના, એટલે જ્યારે મોટા થાય ને ત્યારે એને ખબર પડી ગઈ હોય, ઘડાઈ ગયા હોય કે જીવન કઈ રીતે જીવવું.
થોડા ઇમોશનલ થયા હશો ને? આંખોમાંથી થોડા આંસુ તો નીકળ્યા જ હશે અને નીકળવા જ જોઈએ, કારણ કે આટલું લાગણીસભર જો ડ્રામા રજૂ કરવામાં આવ્યું હોય, એક વખત જબરદસ્ત તાળીઓ થઈ જાય ઉર્મી મેમ માટે અને સાથે કેતન સર માટે. ખાલી શિક્ષણ જ મહત્વનું નથી, સંસ્કાર પણ એટલા મહત્વના છે. ફળફળાટ ઇંગ્લિશ બોલતા બાળકને ખબર ન પડે કે વડીલોને આદર આપવું જોઈએ તો એ ભણતર શું કામનું? ફટાફટ દાખલા ગણતા બાળકને ખબર ન પડે કે 100 રૂપિયામાંથી 20 રૂપિયા બચાવવા જોઈએ તો એ ભણતર શું કામનું? ખડખડાટ એજ્યુકેશનના જોરે હસતા બાળકને ખબર ન પડે કે બાજુમાં કોઈ દુખી છે અને મદદ કરવી જોઈએ તો એજ્યુકેશન શું કામનું? બસ તો આવું બધું જો બાળકોને નાનપણથી શીખવવામાં આવે ને તો એનું ફ્યુચર બ્રાઇટ છે. વેલ્યુઝ પણ ખબર પડવી જોઈએ, પરિવારનો જે એમ છે એ પણ ખબર પડવી જોઈએ અને સૌનો માન આદર સન્માન એની પણ ખબર પડવી જોઈએ. નેક્સ્ટ ફેશન શો આપણે માણવા જઈ રહ્યા છીએ. ફેશન શો ચાલતો હોય ત્યારે સૌ એનર્જી સાથે તાળીઓ વગાડે ને તો એની મજા જ કંઈક ઓર હોય છે. આમ વાત કરીએ લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ કે જેની શરૂઆત 2004ની અંદર થઈ. મેમ કદાચ હું ન ભૂલતો તો એક જ સ્ટુડન્ટ હતા ને ત્યારે, એક જ વિદ્યાર્થી, એક જ બાળક. અને આજે તમે જોઈ રહ્યા છો કે અપાર પ્રેમ મળી રહ્યો છે પેરેન્ટ્સનો અને બાળકોનો. સાથે લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જેની શરૂઆત 2016ની અંદર, હું ઘણી વખત તારીખો અને જે યર હોય એ ભૂલી જતો હોઉં છું, એટલે એક વખત કન્ફર્મ હું વધારે કરતો હોઉં છું. નથી ભૂલતો ને હું? હા, 2016. એટલે તમે એના પરથી તમે એક ગ્રાફ બનાવી શકો કે આજે લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે કે જે લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ છે એનો ગ્રાફ કઈ રીતે આગળ વધી રહ્યો છે, કે જ્યાં દરેક વસ્તુનું જો ધ્યાન આપવામાં આવતું હોય ને એ શરૂઆતને 100% સફળતા મળે અને આજે મળી પણ રહી છે. જે પેરેન્ટ્સ પોતાના બાળકોને એક પ્રોપર જગ્યા ઉપર એજ્યુકેશન માટે મોકલી રહ્યા છે એ પેરેન્ટ્સને વિનંતી છે કે એક વખત દિલથી તાળીઓ થઈ જાય, દિલથી. આમ તો બધાને ઘણા બધા સવાલો પૂછ્યા, મને થોડા ઘણા સવાલો ઉર્મી મેમને અને કેતન સરને પણ પૂછવાનું મન થઈ રહ્યું છે. આમ તો પરમિશન લીધા વગર જ હું જતો રહીશ. મેમ, હું એક સવાલ મારો એ જ છે, પ્રથમ સવાલ કે તમે પેરેન્ટ્સ છો ખુદ અને આજે ઘણા બધા પેરેન્ટ્સ તમારા ઉપર વિશ્વાસ રાખી રહ્યા છે, ત્યારે એક એવી કઈ વસ્તુ છે કે જે તમને આટલી એનર્જી આપે છે? મારો વિશ્વાસ વધી રહ્યો છે એનું એક જ કારણ છે કે મારા સપોર્ટિવ પેરેન્ટ્સ અને જે મારા સ્ટુડન્ટ્સ છે, એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ નથી, એ મારા બાળકો છે. એ મને રોજ સવારના એનર્જી આપે છે, એવરી ડે. હું અગર ચાર્જ થતી હોઈશ તો હું ત્યાં જઈને જ થાઉં છું, હું ત્યાં બધું ભૂલી જાઉં છું. એટલે મારા સપોર્ટિવ પેરેન્ટ્સ અને મારા સ્ટુડન્ટ્સ. જ્યારે શરૂઆત કરી ત્યારે ખબર હતી કે આટલી સફળતા મળશે? ના, જરા પણ નહીં. એક જ વસ્તુ હતી કે જેટલા પણ બાળકો આવશે એમને એવું આપીશ કે એમને ઘરનો એવો અનુભવ નહીં થાય કે હું ઘરે નથી. એને એવું જ લાગશે હું ઘરે છું અને એમના પેરેન્ટને એવું ફીલ થશે કે મારા બાળક ક્યાંય પણ છે એ સુરક્ષિત છે. કોઈ સારા એવા મેડમના હાથમાં હશે જે એમને એવું લાગશે કે એના માના જ હાથમાં છે. અને આઈ થિંક સો આઈ હેવ પ્રૂવડ. યસ ઓર નો? થેન્ક યુ સો મચ. સર, હવે વિનોદની ગન મશીન તમારા ઉપર આવી ગઈ છે. પ્લીઝ સર ઊભા થજો. કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. આજે અહીંયા કેવું પડે, એક સફળ સ્ત્રી પાછળ એક પુરુષનો હાથ હોય છે અને એમણે પ્રૂવ કરી બતાવ્યું છે. આમ તો એકદમ નાના બાળકો કે પેરેન્ટ્સ તમારા ઉપર વિશ્વાસ મૂકીને જ્યારે ત્યાં મૂકી જાય, કેટલું ડિફિકલ્ટ હોય છે બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવું. હું એક વસ્તુ કહીશ કે સરે કીધું ને કે એક સફળ માણસ હોય એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.
પણ આજે હું તમને બધાને કહેવા માંગીશ કે એક સફળ સ્ત્રીની પાછળ મારા સાસુ અને સસરાનો સાથ છે. ખૂબ હું બહુ નસીબવાળી છું કે મને આવા સાસુ સસરા મળ્યા. મેં કોઈ દિવસ મારા છોકરાઓનું ટેન્શન નથી લીધું, ત્યારે હું આજે તમારા બધાના છોકરાઓ સાચવું છું. આમ તો આદરણીય અંકલ આંટીને હું બંનેને વિનંતી કરીશ, પ્લીઝ આમ તો ઊભા કરવા થોડું વડીલોને એક ડિફિકલ્ટ, છતાં પણ હું તમને કહીશ કે પ્લીઝ સર ઊભા થજો. હા અંકલ આંટી, તાળીઓ થઈ જાય. ઘરની બહુ ત્યારે જ સફળ થાય કે જ્યારે સાસુ સસરા મા બાપ બનીને એમને ટેકો આપે. મેં ઘણા બધા એવા બહેનો જોયા છે કે જેમાં ખૂબ ટેલેન્ટ હોય પણ ઘરની એવી પરિસ્થિતિ હોય, એમને રજા જ ન મળતી, એમને કંઈ કરવા ન મળતું હોય તો ટેલેન્ટ એક દબાઈ જાય, ખબર પણ ન પડે જીવન ક્યાં પસાર થઈ જાય. અંકલ આંટી માટે હું તો કહું છું બધાને આવા સાસુ સસરા મળે. ખૂબ ખૂબ આભાર. વાહ, આમ થોડી ઇમોશનલ વાતો થઈ પણ એ થવી જોઈએ, કારણ કે ઘણા બધા પેરેન્ટ્સ આવતા હશે અને કહેતા હશે કે કેતન સર, ઉર્મી મેમ, અંકલ આંટી અહીંયા બધા બેઠા છે, એમને કેટલા જલસા છે પણ એની પાછળ મહેનત પણ એટલી છે. રાત દિવસ તમે કદાચ એક રજા ચિઠ્ઠી મૂકી અને તમારા બાળકોને તમે લઈ જાઓ, પણ આમને 365 દિવસ ત્યાં રહી અને મહેનત કરવી પડે છે, ત્યારે સફળતા મળે છે. કહેવાય છે કે ઝાડ ઉપર જ્યારે કેરી લટકતી હોય ને, એને પાકવા માટે પ્રોપર સમય જોઈએ અને ત્યારે જ એ ફળ મીઠું લાગે, સ્વીટ લાગે. અને આજે એ ફળ, એ આંબા એમણે વાવ્યા છે અને હવે એ ફળની એમણે મજા એ લઈ રહ્યા છે. એક સ્ટુડન્ટથી શરૂઆત થઈ છે અને આજે વટવૃક્ષ બની ગયું છે, તો વિચાર કરો એમાં કેટલી મહેનત લાગી હશે, કેટલું બધું પરિશ્રમ કરવું પડ્યું હશે. અને આજે એટલે જ બધી જ વસ્તુઓનું પ્રોપર ધ્યાન રાખવામાં આવ્યું છે. હું ફરીને એટલા માટે નથી કહેતો કે મેં કદાચ મને હાયર કર્યો છે એન્કરિંગ કરવા માટે કે મને એ પે કરવાના હશે, પણ આટલા બધા ફંક્શન્સ લગભગ મારી લાઈફની અંદર 350 થી 400 ફંક્શન કર્યા છે. એમાં શ્રેયા ઘોષાલ સાથે, સુરેશ વાડકર સાથે, સરમન જોશી સાથે, નરેન્દ્ર મોદી સાહેબના, રૂપાણી સાહેબના, આનંદીબેન પટેલના બહુ બધા ફંક્શન, લગભગ 10 મેરેથોન કરી. પણ આટલું બધું પરફેક્શન આવા ફંક્શનની અંદર મેં પહેલી વખત જોયું છે. અસંખ્ય સ્કૂલના ફંક્શન કર્યા, અસંખ્ય પ્રી સ્કૂલના ફંક્શન કર્યા, પણ આટલું બધું ઝીણવટપૂર્વકનું જે મેનેજમેન્ટ છે મેં ક્યાંય નથી જોયું. ખરેખર એ માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય. અને આમ તો હું પણ મારા શોની અંદર હું કહેતો હોઉં છું, આમ તો અમે પણ ખેડૂત છીએ અને મેમ પાછળ પટેલ લાગે ને એટલે અનુશાસન ઓટોમેટિક લાગી જાય. થેન્ક યુ, ખૂબ ખૂબ મજા પડી. નેક્સ્ટ ફેશન શોની શરૂઆત મને લાગે છે તૈયારીઓ થઈ ચૂકી છે, એટલે હવે સુપર ડુપર ફેશન શો આપણે માણવા જઈ રહ્યા છીએ. પણ રિક્વેસ્ટ એ છે બધાને કે એનર્જી તમારી હશે ને તો જ આ ફેશન શો માણવાની મજા પડશે. 1 2 3 મ્યુઝિક. Deep in the jungle are living some little men and women. They are our past, and maybe they are our future. Come on everyone, cheer up. તમે રેમ્પ વોક કરતા ટીચર્સને જોઈ રહ્યા છો. હાય હાય, નજર ના લગે.
યસ, જ્યારે બાળકો રેમ્પ વોક કરી રહ્યા હોય ત્યારે તો એનર્જી સાથે તાળીઓ હોવી જ જોઈએ. क्या बात है, कमाल है आपके लटके झटके. सुपर डुपर क्यूट बेबी, पिंकी बेबी. यस, हाय हाय. कमाल करते हो. आहा, ખરેખર આમના ઉપર તો દુનિયા ફિદા છે. હાય હાય કમરિયા. छोटे अमित शाह. Wow, cute couple. Hi hi. Super concept. हाय, आ घड़ी આપણે વેલેન્ટાઇન ડે ના દિવસે માણી હતી. क्या बात है, अच्छा वाला प्रपोज किया भाई. આ ઓડિટોરિયમ ની અંદર ફ્લાઇંગ કિસ જ ઉડી રહી છે અત્યારે તો. આમના કોસ્ટ્યુમ એકદમ ડિફરન્ટ છે એમના. इस फूल को मैं क्या फूल दूं जो फूल से भी हंसी है. आहा, क्या बात है. या क्रिश्चियन कपल. वाओ, सुपर.
એના હાથ પકડूंगी. આની કહેવાય વિમેન એમ્પાવરમેન્ટ. હું હાથ નહીં પકડું. ટાઇટેનિક પોઝ. વાવ. હા, કેવું એન્જોય કરે છે વોક ને એ દીકરી. હા, ડાન્સ કરતા કરતા જાય છે મ્યુઝિક સાથે. हम तो निकल लिए. एक एक રેમ્પ વોક સાથે અલગ અલગ કોન્સેપ્ટ છે. तू फोटो मेरी खींच, तू फोटो मेरी खींच. હા, જો ફોટો લઈ રહ્યા છે. તું નથી તો તારો ફોટો પણ ચાલશે. આવતા વર્ષે ફોટોગ્રાફીનો ઓર્ડર આ ભાઈને. परी हूँ मैं, मुझे न छूना. हाय 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 हाय, so cute. हाय हाय, हम अकेले हैं तो क्या हुआ, दिल वाले हैं. हाय हाय, बप्पी लहरी यार भी ना चैन कहाँ रे. સુપર સુપર, તાળીઓ થઈ જાય. એના મમ્મી પપ્પાનો એડ્રેસ આપજો મને. સોનાની વીટી પડી ગઈ લ્યો. આહા, એનું એટીટ્યુડ જો, એનું એટીટ્યુડ જો. આહા હા હા હા. નમસ્તે. ખરેખર આ એક્શન માટે તો ફિદા થઈ જાય દુનિયા. ખરેખર કાતર મારતા મારતા જાય છે. મેડમ, મને કઈ ના કહેતા, ધમકી આપી દીધી. હાય હાય, કાલા કાલા ચશ્મા. ખરેખર આના પછી ખબર પડે કે બધા ટીચર્સે કેટલી મહેનત કરી છે આ બાળકો પાછળ. હાય હાય, વાવ. એઝલ માટે તાળીઓ થઈ જાય. કેટલી ક્યુટ લાગે છે એ દીકરી.
મમ્મીઓ શોપિંગ કરવા જાય ત્યારે આવા તૈયાર થઈને જાય. જેનિશા હાય હાય એકદમ મમ્મી ઉપર ગયા છે. Ava Discopensa. Audinia Valo, Mamitun. Hi hi, I am a disco dancer. क्या बात है. ये है मम्मी की प्यारी प्यारी गुड़िया, मम्मास गर्ल. यस, सुपर, सो क्यूट. हाय हाय, तालियां होनी चाहिए. हमारा स्वागत नहीं करोगे सल्लू मियां? बादशाह बादशाह. आहा, गोविंदा आला रे आला. सामे दीवाल છે હો ભાઈ. वाह मम्मी, मैं तो सिर्फ खाना ही खाऊंगी और कुछ नहीं करूंगी. एकदम क्यूटी पाई है. फ्लावर गर्ल. अप्सरा. गोवा गर्ल. पापाओं का सिंगल डेस्टिनेशन गोवा. बापू बापू बापू. हाँ बापू बापू बापू, ताड़ीओ થઈ જાય. दुल्हे राजा. Parents, come on, everyone, cheer up. हाय हाय, क्या नखरे हैं.
વાવ, એકદમ ક્યુટ, એકદમ ક્યુટ. Come on everyone, cheer up. Round applause. Big hands. आजा मेरी गाड़ी में बैठ जा, आजा मेरी गाड़ी में बैठ. एक्सीडेंट 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 एक्सीडेंट. आनी मजा आ जा. હાલો આઈસ્ક્રીમ ખાવા જઈએ એમ કહી રહ્યા છે. વાહ વૈષ્ણવી વાહ. વાવ, 1 by 1 જે બધા બાળકો રેમ્પ વોક કરવા આવ્યા હવે એક સાથે બધા જ સ્ટેજ ઉપર રેમ્પ વોક કરી રહ્યા છે. કમ ઓન, હવે તો તાળીઓ થવી જ જોઈએ. કન્ટિન્યુ. એકદમ ક્યુટ ક્યુટ બાળકો છે. વાવ, સુપર સુપર. આ બાળકો માટે ખરેખર તાળીઓ થઈ જાય. આમ તો થોડી વાર મેં કેતન સરને પૂછ્યું હતું કે આટલા બધા મોબાઈલ ક્યાંથી આવ્યા. હવે ખબર પડી કે હિતેશભાઈ અંબાણી, હા હા હા, એમના પાસેથી આવ્યા હતા. મેં ક્વેશ્ચન પૂછ્યું હતું કે આટલા બધા મોબાઈલ ક્યાંથી લઈ આવ્યા હતા. એક સેમ ટુ સેમ મોડેલના બધા મોબાઈલ હતા. એક વખત જબરદસ્ત તાળીઓ થઈ જાય. હિતેશભાઈ આપણી વચ્ચે છે અત્યારે. ગોલ્ડીભાઈ આપ આ જઈએ. આને જોયા પછી મને એક ક્વેશ્ચન થઈ રહ્યો છે કે એના પપ્પાને હું મળી લઉં કે હજી કોઈ બાળક દત્તક લેવું હોય તો લઈ લેજો, હું તૈયાર છું. એક બાળકની ઓર રિક્વાયરમેન્ટ હોય તો લઈ લેજો મને દત્તક. શું નામ છે તમારું? નિવાન. એનર્જી તો જો. બપ્પી લેરીનું નાનું અવતાર એવું નથી લાગતું? એના વજન કરતા તો સોનું વધારે છે. બેટા પપ્પાનું નામ? મિલન. શું નામ છે? મિલન. ફરીથી એક વખત. મિલન. ગુસ્સે થઈ ગયા ડોનભાઈ. હવે ન પૂછતા પ્લીઝ. પેલી ક્યુટ દીકરી છે એને મોકલજો. આહા, કેટલા એકદમ ક્યુટ લાગી રહ્યા છે. હાય હાય, ચાલ તો જો એની. તમારું શું નામ છે? પ્રનાયા. પ્રનાયા.
किसने सिखाया ऐसे चलना है? मम्मी ने, टीचर ने? टीचर ने क्या सिखाया था? कैसे चलना है? चल के बताओ एक बार। कैसे चल रहे थे आप? ऐसे चलो एक बार। આહા, જો કમર કેવી આમ લટક મટક કરે છે. ખૂબ મજા પડી ગઈ. આ બધા જ બાળકો માટે એકદમ ક્યુટ છે અને એમને જોવાની. ચલો બેટા, अब कल आएंगे. हाँ, नेक्स्ट. वाह, આમ તો સ્કૂલ લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ સાથે લોર્ડ્સ એકેડમી જે હોબીઝોન છે એનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ. પણ સૌની નજર અત્યારે એલઈડી સ્ક્રીન ઉપર એક સરસ મજાનો વિડિયો આપણે જોવા જઈ રહ્યા છીએ. તો સ્ટેજ પરની જે લાઇટ છે એ લાઇટ ઓફ કરી દેવામાં આવશે અને હવે સૌની નજર આ એલઈડી સ્ક્રીન ઉપર. In our life, school is a platform where the base of our kids has been built up. Our students has the opportunity to develop their potential and confidence and be prepared for future challenges in a global society. We create a nourishing learning community where excellence is expected of everyone. LAMES follow the motto of C Cube, that is care, career and culture. Care. We believe that caring relationship of our teachers helps students to open up in a wide manner. Our teachers teaches all the children with care and affection, which blossoms the kids in an effective manner. Culture. Cultural development is shown by the understanding and appreciation of wide range of cultural influences that have been shaped by their own heritage and that of others. Career. Teachers and parents can act as motivators and can nourish the children. They can prepare them for a bright career and to face challenges of the competitive world. Our students start their day by getting connected to God early in the morning. Before starting their day, prayer time, which is a link which connects us all with the Almighty and provides us peace of mind to do work enthusiastically. All real education is the architecture of soul. At Lord's, we use different teaching methods for different subjects, concepts and project-based learning along with hands-on activity which helps students to learn effectively. Art and craft, it helps the children with the development of motor skills and it gives opportunity to create the child's own creativity. Library. It attracts students to read and develop their habit of reading and learning. It expands their knowledge and also develops speaking and listening skills of students. We have a developed science lab in which students can perform their practical experiments and get engaged to the subject easily. Sports. Physical fitness is not only one of the most important key to a healthy body, it is the basic of dynamic and creative intellectual ability also. Food area. It has already been internationally proved that food habits cultivated at an early age constitute not only healthy body but also an active mind, provides resistance to hard work and increased stamina. Though LAMES is consciously particular to nutritious food and inspire the young ones to have healthy food habits. Our school also celebrates the Indian culture as well as the modern culture, which includes the celebration of Ganesh Puja
as well as Halwan party, so that our students get knowledge of all the traditions. We also plan educational visits, recitation, quiz competition, due to which children can get practical knowledge. At LAMES, we also teach extracurricular activities like swimming, dancing, etc. All-round development that shall foster academics, understanding, brilliance, spiritual well-being, physical development, social responsibility, and concern of one's environment. વાવ, સ્કૂલના શું પ્લસ પોઈન્ટ છે, સ્કૂલની અંદર કઈ રીતે સ્ટુડન્ટ્સ ભણતા હોય છે, બધી જ ઇન્ફોર્મેશન આ વિડીયો દ્વારા આપણે જોઈ. નેક્સ્ટ, એવું કહેવાય છે કે જે બહારી શત્રુઓ છે એની સાથે લડતા હોય છે સૈનિકો, પણ અંદર રહેલા જે એવા તત્વો કે જે દેશને નુકસાન પહોંચાડતા હોય છે એની સામે પોલીસ ડિપાર્ટમેન્ટ લડતું હોય છે. તો એક સ્પેશિયલ જે પરફોર્મન્સ છે પોલીસ થીમનું એ આપણે માણવા જઈ રહ્યા છીએ, અને જેમાં હેલ્પ કરી છે ધારા મેમ, અને જે લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના જે સ્ટુડન્ટ્સ છે પરફોર્મ કરવા જઈ રહ્યા છે. તો એ સોંગ માટે ફરીથી એક વખત જબરદસ્ત તાળીઓ થઈ જાય પેરેન્ટ્સ. કમ ઓન એવરીવન, ચીયર અપ. લગભગ આપણે જ્યારે નાના હતા ત્યારે કોઈએ પૂછ્યું હોય કે બેટા તારે શું બનવું છે મોટા થઈને, એટલે મોઢામાંથી પહેલો શબ્દ નીકળે પોલીસ. પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જવું છે. ચલો 1 2 3 મ્યુઝિક. आला रे आला संग्राम भालेरा, ऑन ड्यूटी पुलिस ऑफिसर को तू टच भी किया ना, तेरे भाई लोग से पहले तेरे को डालेगा मयन. आला रे आला सिम्बा आला, आला रे आला सिम्बा आला. चा 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 इचकुम चा 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 इचकुम चा 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 इचकुम चा 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 इचकुम चा 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 इचकुम चा 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 इचकुम चा. मचिंगा ढोल अभी बजेगा, दिन दिन ताप देखो आज राजा नचेगा. नचेगा नचेगा आज राजा नचेगा. मचिंगा मचिंगा ढोल अभी बजेगा, दिन दिन ताप देखो आज राजा नचेगा. आया तेरा आया राजा, नाच मेरे साथ आजा, भूल के तू बाजू वाली खिड़की की. लेने आया सिम्बा तेरी फिरकी. लेने आया सिम्बा तेरी फिरकी. नमस्कार, माय नेम इज चुलबुल पांडे उर्फ रॉबिन हुड पांडे. स्वागत तो करो हमारा. प्लीज राउंड अप्लॉज. इन पुलिस वालों के लिए तालियां तो होनी चाहिए. आहा. मैं हूं पुलिस वाला. बाजीराव सिंघम से
जो सही के साथ सही और गलत के साथ सही करने की हिम्मत, ताकत और जुर्रत रखता है। गलत क्या है ये जानने से कोई फर्क नहीं पड़ता, गलत को सही करने से फर्क पड़ता है। बाजी और सिंघम इस सिस्टम का नहीं, अपनी मर्जी का मालिक है। मन भवर उठे तन सिहर उठे जब खबर उठे के अब है सिंघम सिंघम। शंकर बोले हैं, बजरंगी ढोले शोले हैं। जिस्म पे शंकर बोले हैं, बजरंगी ढोले शोले हैं। तीसरी आंख जो खोले हैं, हर और मचे भूकंप। परिंदा पर ना मार सके, कोई नहीं ललकार सके। पीछे से कभी ना मार करे, भुजाओं में इतना दम। ओंकार भरे खामोश रहे, ओंकार भरे खामोश रहे। न डरे न किसी को डराए। सिंघम 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 सिंघम। भालेराव, मैं आया हूं तेरा केस इन्वेस्टिगेट करने, और मुझे पता चल ही जाएगा कि सच क्या है और झूठ क्या। वो मेरा तरीका कहाँ था सर? वो तो बाजीराव सिंघम का तरीका था। वाह, खाखिल के लिए तो तालियां बनती ही है भाई, मजा पड़ी गई। एकदम एनर्जेटिक डांस હતું। વાહ, પેટ્રોલ ભરાવી લેજો। ઘરની અંદર જ્યારે બાળકો હોય, એ નાના નાના બાળકોના દરેક ક્ષણના આપણે ફોટોગ્રાફ ક્લિક કરતા હોઈએ છીએ, અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે એ ફોટોગ્રાફ સાથે જોડાયેલી ઘણી બધી યાદોને આપણે માણતા હોઈએ છીએ। હું વાત કરવા જઈ રહ્યો છું બેબી ક્લિક્સની, કે જેમના દ્વારા બાળકોના એટલા સરસ મજાના ફોટોગ્રાફ કેપ્ચર કરવામાં આવે છે। એ પછી બાળકો નાના હોય, મેટર્નિટી શૂટ હોય, કે પછી બાળકો સાથે જોડાયેલી બેસ્ટ મોમેન્ટ હોય એને કેપ્ચર કરવામાં આવતા હોય છે ફોટોગ્રાફ। તો બેબી ક્લિક્સ કે જેમના દ્વારા સુંદર મજાના જે ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યા છે એનું એક વિડીયો આપણે જો સ્ક્રીન ઉપર જોવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા ઇન્સ્ટા ઉપર, એફબી ઉપર તમે બેબી ક્લિક્સ સર્ચ કરી અને ત્યાં તમે પેજને લાઈક કરી શકો છો, ફોલો કરી શકો છો। અને ફોટોગ્રાફી માટે સ્પેશિયલી 9408938032 પર તમે કોલ પણ કરી શકો છો વધારે ઇન્ફોર્મેશન માટે। પણ અત્યારે હું વધારે કહું એના કરતાં જે આ વિડીયો છે એ જ તમને કહેશે કે કેટલા સુંદર મજાના ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યા છે રિદ્ધિ સોની દ્વારા, એટલે કે બેબી ક્લિક્સ। ચાલો સૌની નજર એલઈડી સ્ક્રીન ઉપર, અને સ્ટેજ ઉપર લાઇટ ઓફ કરી નાખીએ। બેબી ક્લિક્સ કે જેમના દ્વારા ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યા છે એ હસીન યાદો છે કે જેને કેમેરાની અંદર આપણે ક્લિક કરી અને જીવનભર આપણી પાસે રાખતા હોઈએ છીએ। એ માસૂમિયતને કેમેરાની અંદર ક્લિક કરવામાં આવતી હોય છે કે જે માસૂમિયત આપણા ચહેરા ઉપર સ્માઇલ લઈને આવતી હોય છે। માઇન્ડ બ્લોઈંગ। હાય હાય,
બેબી ક્લિક્સ કેપ્ચરિંગ ચાઇલ્ડહુડ. અને આવા સુંદર મજાના ફોટોગ્રાફ દરેક પેરેન્ટ્સની ઈચ્છા હોય કે અમે અમારા બાળકોના એવા ફોટોગ્રાફ ક્લિક કરાવીએ કે જે જીવનભર એના નાનપણની યાદ અપાવતા રહે. તો તમે પણ બેબી ક્લિક્સ કે જેમનો કોન્ટેક્ટ કરી શકો છો 9408938032 વૃત્તિ સોની. આમ પણ કહેવાય છે કે વુમન એમ્પાવરમેન્ટની વાતો થાય, સ્ત્રીઓ જ્યારે આગળ વધી રહી છે અને મમ્મીઓ દરેક ક્ષેત્રની અંદર પોતાને પ્રૂવ કરી રહી છે, ત્યારે ડાન્સમાં પણ કેમ મમ્મીઓ પાછળ રહી જાય? તો આ બધી જ મમ્મીઓ માટે તાળીઓ થઈ જાય. હા, પણ એમને જોયા પછી કોઈ લાગતા નથી હો મમ્મીઓ છે. કેવા નાના નાના લાગે છે. એવું જ લાગે પાર્ટી પેન આપી દઈએ તો 5મા ધોરણમાં કોઈક એડમિશન આપી દે. તો એ બધા જ ક્યુટ મમ્મીઓ માટે તાળીઓ થઈ જાય અને સાથે મ્યુઝિક થઈ જાય. એ વાગ્યો રે વાગ્યો, ઢોલ વાગ્યો. બમ પાંજરું પહોળું થયું, વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ગરબા કરવા. જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ, જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ, જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ, જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ, એવો આવ્યો રે આવ્યો રે
વાવ સુપર સ્ટેન્ડિંગ ઓવેશન થઈ જાય ખરેખર આ બધા જ મમ્મીઓ માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય कौन कहता है मम्मियाँ सिर्फ घर पे खाना बना सकती है अगर मम्मियों को स्टेज मिले तो मम्मियाँ स्टेज पर आग लगा सकती है मजा पड़ी गई खरेखर माइंड ब्लोइंग परफॉर्मन्स હતું કોરિયોગ્રાફી બાય રોનક સર આમ તો એનએસડી ડાન્સ એકેડમી એટલે કે નિક સ્કૂલ ઓફ ડાન્સ ડ્રીમ્સ એકેડમી અને રોનક સર કે જેમના દ્વારા કોરિયોગ્રાફી કરવામાં આવી બધા ડાન્સની નેક્સ્ટ જે આપણે માણવા જઈ રહ્યા છીએ એ છે બોલિવૂડ તડકા હેલ્પ બાય સુરૈયા મેમ અને લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સ્ટાન્ડર્ડ 3 ત્રીજા ધોરણના જે બાળકો છે એ પરફોર્મ કરવા જઈ રહ્યા છે વैसे बिना म्यूजिक के जिंदगी अधूरी है म्यूजिकને જીવનમાંથી જો કાઢી નાખીએ ને તો જીવન શૂન્ય થઈ જાય એટલે જ કહેવાય છે કે जब म्यूजिक बजता है तब हम थिरकने लगते हैं માણવા જઈ રહ્યા છીએ એક સુપર ડુપર સોંગ જેનું નામ છે જે પરફોર્મન્સનું નામ છે બોલિવૂડ તડકા એક સુપર ડુપર પરફોર્મન્સ આપણે માણવા જઈ રહ્યા છીએ લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ અને લોર્ડ્સ એકેડમી જે હોબી ઝોન છે ત્યાંના જે સ્ટુડન્ટ્સ છે જેમના દ્વારા સુપર માઇન્ડ બ્લોઈંગ પરફોર્મન્સીસ જે રજૂ કરવામાં આવી રહ્યા છે 13મું જે એન્યુઅલ ફંક્શન છે એ આપણે આજે માણી રહ્યા છીએ એન્જોય કરી રહ્યા છીએ તો આ સુપર ડુપર પરફોર્મન્સ માણવા માટે સૌ રેડી થઈ જજો અને ત્યાર પછી હજી પણ એવા ડાન્સ પરફોર્મન્સ છે કે જે માણીને ખૂબ મજા પડવાની છે એન્ડ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બાય કેવી ફિલ્મ્સ વલ્લભભાઈ ગોંડલિયા કે જેમના દ્વારા આ સુંદર મજાની ક્ષણ કે જેને કેમેરાની અંદર ખચકડાની અંદર મઢવામાં આવી રહી છે वैसे अगर फोटोग्राफी ना होती वीडियोग्राफी ना होती तो बहुत सारी यादें अधूरी रह जाती केतन सर उर्मी मैम बस एमનું એ જ થિંકિંગ છે એ જ ડ્રીમ છે કે બાળકો ખૂબ આગળ વધે દરેક ક્ષેત્રની અંદર બાળકને સફળતા મળે લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ અને લોર્ડ્સ એકેડમી કે જે હોબી ઝોન છે ત્યાંથી બાળકોને જીવનની અંદર જે જરૂરી છે બધી જ વસ્તુઓ એજ્યુકેશનની સાથે શીખવાડવામાં આવે કે જેના કારણે બાળક સફળતાના શિખરો સર કરતા જાય ચલો રેડી 1 2 3 મ્યુઝિક तेरा बाप तक लिया
ਕੀ ਗੁੱਚੀ ਅਰਮਾਨੀ ਪਿੱਛੇ ਰੋਲਦੀ ਜਵਾਨੀ ਚੈੱਕ ਕਰਦੀ ਬਰੈਂਡਾਂ ਵਾਲੇ ਟੈਗ ਨੀ ਆਜਾ ਦੱਸਾਂ ਤੈਨੂੰ ਸੋਹਣੀਏ ਨੀ ਫੈਸ਼ਨ ਕੀ ਹੁੰਦਾ ਤੇਰੇ ਯਾਰ ਦਾ ਤਾਂ ਵੱਖਰਾ ਸਵੈਗ ਕੀ ਗੁੱਚੀ ਅਰਮਾਨੀ ਪਿੱਛੇ ਰੋਲਦੀ ਜਵਾਨੀ ਚੈੱਕ ਕਰਦੀ ਬਰੈਂਡਾਂ ਵਾਲੇ ਟੈਗ ਨੀ ਆਜਾ ਦੱਸਾਂ ਤੈਨੂੰ ਸੋਹਣੀਏ ਨੀ ਫੈਸ਼ਨ ਕੀ ਹੁੰਦਾ ਤੇਰੇ ਯਾਰ ਦਾ ਤਾਂ ਵੱਖਰਾ ਸਵੈਗ ਨੀ ਉਹ ਮੇਰਾ ਸੁੱਟ ਪਟਿਆਲਾ ਕਿਤਨੋਂ ਕਮਾਰ ਡਾਲਾ ਹਾਂ ਪੰਜਾਬ ਦੀ ਮੈਂ ਕੁੜੀ ਸਰਦਾਰ ਨੀ ਤੇਰੀ ਹੈ ਦੀ ਕੰਮ ਸਾਰੇ ਕੱਟਦੀ ਰਦਮ ਤੇਰੇ ਤੋਂ ਵੀ ਜ਼ਿਆਦਾ ਵੱਖਰਾ ਸਵਾਗ ਨੀ ਉਹ ਵੱਖਰਾ ਸਵੈਗ ਨੀ Drop it. Talking money, only hit your chain. Show me how you love me. I don't want your bling, baby. Bade baatein zyada kare na tu brag. I don't want that Gucci Armani wala tag. ਜਾਣਦੀ ਰਗਾਨੇ ਸਾਡੇ ਪੱਕੇ ਨੇ ਯਾਰਾਨੇ ਜਿੱਥੇ ਵੀ ਮਿਲਾਈਆਂ ਨੀ ਨਿਆਰੀਆਂ ਗੱਲ ਦਿਲ ਦੀ ਨਾ ਕਹੀਏ ਤਾਈਓ ਦੂਰ ਦੂਰ ਰਹੀਏ ਠੱਗ ਹੁੰਦੀਆਂ ਨਾ ਸੂਰਤਾਂ ਪਿਆਰੀਆਂ तू भी है शिकारी पूरी रख दे तैयारी 3-4 घुमाना है कुवारियां गल्ला कर दे तू प्यारी बेखा के फरारी करदा है झूठी दिलदारियां ਉਹ ਵੱਖਰਾ ਸਵੈਗ ਨੀ Drop it. वाली बात है फिक्र किसको है जहाँ की मैं तेरे तू मेरे साथ है तो तुम्हें बन के बेफिक्र जरा देख तो इधर मेरी आंखों से सब टेलीकास्ट हो गया जो तूने आंखों से आंखें लड़ाई जो मैंने खींच तेरी पकड़ी कलाई तो दिल मेरा कास्ट हो गया आंखों से टेलीकास्ट हो गया ये दिल मेरा ब्लास्ट हो गया आंखों से टेलीकास्ट हो गया तेरे लटको झटकों में अटके हैं हम तुझसे मिलकर ही भटके हैं हम जब से एक दूसरे के हम क्लोज आ गए सारी दुनिया को खटके हैं हम वो तेरे लटको झटकों में अटके हैं हम तुझसे मिलकर ही भटके हैं हम जब से एक दूसरे के हम क्लोज आ गए सारी दुनिया को खटके हैं हम जब से हुई मुलाकात चालू सारी सारी रात तू ही पहला मेरा लव है तू ही लास्ट हो गया जो तूने चमकीली कुर्ती सिलाई मेरे माइंड में बज गई शहनाई तो दिल मेरा ये दिल मेरा तो दिल मेरा फास्ट हो गया आंखों से टेलीकास्ट हो गया ये दिल मेरा ब्लास्ट हो गया आंखों से टेलीकास्ट हो गया वाह
हाय हाय, वंस मोर की आवाज आई, वंस मोर की आवाज आई, वंस मोर होगा जो 2000 निकालेगा उनके लिए। आवाज चली गई, आवाज चली गई। नेक्स्ट, आपने देखा कि बहुत सारे स्टूडेंट्स ने स्टेज पर आके धमाकेदार डांस किए, पर कितने लोग यहां पे हैं जिनको टीचर्स का डांस देखना है? सभी को? हाँ, जिन टीचर्स ने मेहनत की है, अब उन टीचर्स के डांस परफॉर्मन्स के लिए हम लोग रेडी हो जाएं, કારણ કે હવે ટીચર્સનો જે ડાન્સ છે એ આપણે માણવા જઈ રહ્યા છીએ। પણ એડમિશનની શરૂઆત થઈ ચૂકી છે। મેં તમને પણ કહ્યું, પહેલા પણ કહ્યું, તમારી આજુબાજુ કોઈ પણ વ્યક્તિને એક પરફેક્ટ સ્કૂલ, એક પરફેક્ટ પ્રી સ્કૂલ કે હોબીઝોની જો તલાશ હોય તો એમનું ડેસ્ટિનેશન રહેશે એ છે લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સાથે લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ અને લોર્ડ્સ એકેડમી, સાથે આપણી નવી બ્રાન્ચ કે જે શરૂ થઈ ચૂકી છે રણછોડ નગરની અંદર, લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ, કે ત્યાં પણ ખૂબ સારો રિસ્પોન્સ પેરેન્ટ્સનો મળી રહ્યો છે। અને એવું કહેવાય છે કે રાજકોટ કે જ્યાં સારું એજ્યુકેશન હોય, સારી સુવિધાઓ હોય, ત્યાં 100% લોકો વિશ્વાસ મૂકતા જ હોય છે। અને આપણે જોઈ રહ્યા છીએ કે આજે જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલને અને લોર્ડ્સ એકેડમી જે હોબી ઝોન છે એને। આમ તો લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની જ્યારે વાત કરીએ તો જ્યાં એવી રૂમ છે, મલ્ટીપર્પઝ હોલ છે, સ્વિમિંગ પૂલ છે, સ્માર્ટ ક્લાસ છે, સાયન્સ લેબ છે, કમ્પ્યુટર લેબ છે, લાઇબ્રેરી છે અને પ્લે એરિયા છે। વાહ, પોલીસવાળા બધા પોતપોતાની જગ્યા લઈ રહ્યા છે। જ્યારે લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલની વાત કરીએ તો ત્યાં સ્પોર્ટ્સ, કરિક્યુલમ એક્ટિવિટીઝ, કેરેક્ટર એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટેશન, હેલ્થ, ફૂડ અને ન્યુટ્રિશન, એટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે। જ્યારે લોર્ડ્સ એકેડમી હોબી ઝોનની વાત કરીએ, એવું કહેવાય છે કે બાળકો જ્યારે સાંજે ફ્રી હોય ત્યારે એ ફ્રી ટાઈમની અંદર બાળકોને કંઈક એવું શીખવાડીએ કે ભવિષ્યની અંદર એમને કામ આવે, અને એમના માટે સ્પેશિયલી એક ડેસ્ટિનેશન હોય તો એ છે લોર્ડ્સ એકેડમી હોબી ઝોન, કે જ્યાં ખૂબ સારી ટીચિંગ મેથડ છે, કોન્સેપ્ટ એન્ડ પ્રોજેક્ટ બેઝ લર્નિંગ છે, કન્ટિન્યુઅસ રિગોર અને રિવિઝન, પ્રી સ્કૂલ કરિક્યુલમ, જ્યારે પર્સનલ, સોશિયલ, ઇમોશનલ, ફિઝિકલ, લેંગ્વેજ, લિટરસી, મેથેમેટિકલ, આર્ટ, ક્રિએટિવ ડેવલપમેન્ટ, બાળકો માટે આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે। અને એટલે જ તમારા બાળક ખીલી અને સ્ટેજ ઉપર આવી અને પરફોર્મ કરી રહ્યા છે। તો નેક્સ્ટ જે પરફોર્મન્સ આપણે માણવા જઈ રહ્યા છીએ, ટીચર્સનું આ પરફોર્મન્સ, તો એક વખત પેરેન્ટ્સ ટીચર માટે તાળીઓ થઈ જાય જબરદસ્ત। 1, 2, 3, music for teachers। मैं और राधा, जिनका मिलन संसार को पूर्ण करता है। मेरा श्राप है 100 वर्षों तक तुम्हें कुछ स्मरण नहीं रहेगा, ना कृष्ण, ना गोलोक और ना अपना अस्तित्व। कोई श्राप व्यर्थ नहीं होता, उसका एक अर्थ होता है, और इस अर्थ को जगाने के लिए राधा ने मृत्यु लोगों में जन्म लिया। कभी कभी एक क्षण 100 वर्षों की तरह लगता है, तो कभी 100 वर्ष एक क्षण की तरह। बस प्रतीक्षा है तो उस क्षण की जब हम मिलेंगे। ऐसा लगा जैसे जैसे किसी ने पुकारा हो। मैं उसके बारे में जानना चाहती हूँ। किसके बारे में? कृष्ण, कृष्ण। संसार में यही शब्द सुनना तो मेरे लिए सबसे अधिक प्रिय है राधा। तुम्हारे मुख से मेरा नाम। लोग बदला, रूप बदला, न बदला तो प्रेम, सिखाने कि प्रेम के बिन जीवन है आधा। धरती पर आए कृष्ण और राधा।
बांसुरी का गीत हो, तुम प्रेम हो, तुम प्रीत हो, मनमीत हो राधे मेरी मनमीत हो। तुम प्रेम हो, तुम प्रीत हो, मनमीत हो राधे मेरी मनमीत हो। तुम प्रेम हो, तुम प्रीत हो, मेरी बांसुरी का गीत हो। कैसे राधा किसी और से विवाह कर सकती? ये मेरी उन सभी कठिन परीक्षाओं की भांति है जिसमें तुम मेरे साथ थे। ये भी तभी संभव होगा कृष्ण जब इस यात्रा में भी राधा कृष्ण एक साथ होंगे, जब कृष्ण मुझे स्वयं ले जाएगा। जब कृष्ण स्वयं मेरा श्रृंगार करेगा, मेरा हाथ पकड़कर मुझे मंडप तक ले जाएगा, जब तुम स्वयं मुझे विवाह की वेदी पर बिठाओगे। अन्यथा राधा तो हर पग अपनी सुध-बुध खो देगी कृष्ण। मैं स्वयं अकेले ये सब नहीं कर पाऊंगी। तुम आज तक मेरी शक्ति मन कर रहे हो, तुम्हें एक अंतिम बार तुम्हें फिर से मेरी शक्ति बनना होगा कृष्ण। मुझे मेरे धर्म पथ पर आगे बढ़ाना होगा कृष्ण, मेरे साथ देना होगा एक अंतिम बार। तुम ही हो हृदय मेरा, हो तुम ही भावना, मन में हो तुम ही हो मन की कामना। तुम मुझसे दूर नहीं, मुझ में तुम समाई हो। मैं हूँ अगर काया तो तुम मेरी परछाई हो राधे। क्यों भला घड़ी विरह की आज है आई, कैसे दूर रह सकेगी तन से परछाई। सागर से लहर भला कैसे अलग रह पाएगी, कृष्ण से जो दूरी हो राधा कहाँ सह पाएगी। ओ कृष्णा 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 कृष्णा। अब राधा बुलाए और कृष्ण ना, असंभव है।
कृष्ण है विस्तार यदि तो सार है राधा। कृष्ण की हर बात का आधार है राधा। राधा बिना कृष्ण नहीं, कृष्ण बिना नहीं राधा। जिस कण में राधा बसी, उस कण में बसे हैं कृष्ण सदा से। प्रेम संसार का सबसे पवित्र बंधन है, पर सच पूछो तो ये बंधन से मुक्ति है, स्वतंत्रता है। नहीं समझे? समझाता हूं। यदि कोई आपका प्रेम ठुकरा दे, यदि कोई आपका प्रेम समझ ही ना पाए, तो क्या होगा? कुछ उदास हो जाएंगे, कुछ छल करके प्रेम पाना चाहेंगे, तो कुछ बलपूर्वक प्रेम पर अधिकार करना चाहेंगे। किंतु यह आवश्यक नहीं कि जिससे आप प्रेम करते हो उसे भी आपसे प्रेम, क्योंकि प्रेम कोई वस्तु नहीं है, न राज्य है न धन जिसे आप बल से अपने वश में कर सको। प्रेम वो शक्ति है जो आपके लिए हर बंधन तोड़ सकती है, किंतु स्वयं किसी बंधन में नहीं फंसती। तो जिससे भी आप प्रेम करते हो उसे स्वतंत्र छोड़ दीजिए, क्योंकि स्वतंत्रता ही वो भाव है जो जीव को सबसे अधिक प्रिय है। प्रेम सच्चा होगा तो उसे अवश्य समझ में आए। तब तक के लिए निस्वार्थ भाव से प्रेम कीजिए, स्वार्थ हट जाएगा तो प्रेम आ ही जाएगा और मन प्रसन्न होकर बोलेगा राधे राधे। क्या बात है, जबरदस्त ऑडियो થઈ જાય, क्या बात है। कम ऑन एवरीवन, आहा, लेट्स कॉल एनर्जी। कृष्ण 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 राधा कृष्ण राधा
વાવ, આ પરફેક્શન માટે જબરદસ્ત તાળીઓ હોવી જોઈએ અને સ્ટેન્ડિંગ ઓવેશન હોવું જોઈએ. બધા જ પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ જશે અને સ્પેશિયલી તાળીઓ થઈ જાય કેતન સર અને ઉર્વી મેન અને સમગ્ર ટીમ માટે, બધા ટીચર્સ માટે આટલું માઇન્ડ બ્લોઈંગ પરફેક્ટ પરફોર્મન્સ અને પરફેક્ટ કાર્યક્રમ. हर एक छोटी छोटी चीज का ख्याल रखा गया है અને હવે બધા જ પોતપોતાની જગ્યા ઉપર ઉભેલા રહેશે. કારણ કે જે દેશની અંદર આપણે રહી રહ્યા છીએ, જે દેશની અંદર ઉગેલું ધાનને આપણે ખાઈ રહ્યા છીએ, જે દેશની માટીમાંથી આપણે બન્યા છીએ, હું વિનંતી કરીશ અંકલ આંટીને એટલે કે પ્રવીણભાઈને અને ઉર્મિલાબેનને, તેઓ પણ સ્ટેજ ઉપર આવી જશે પ્લીઝ. હા સર, મેમ તમે પણ આવી જાઓ અને હું રિક્વેસ્ટ કરીશ મેમને. મેમ, કેટલી મજા પડી. આઈ પ્રાઉડ ઓફ માય ટીચર. કારણ કે પ્રાઉડ તો હોવું જ જોઈએ, આટલા ટેલેન્ટેડ ટીચર્સ છે. મને લાગે છે કે ઉર્મી મેમે વીણી વીણીને રાજકોટમાંથી ભેગા કર્યા છે ખરેખર. અને પાછા બધા ટીચર્સ દેખાવડા પણ એટલા જ. હા, આમ તો આંટીનું એવું કહેવાનું છે કે મેડમ દેખાવડા હોય તો ટીચર શું કામ ન હોય. યસ, કેતન સર ક્યાં ગયા? લ્યો, મેં આખા પરિવારને ભેગા કર્યા, તમે પાછા નીચે જતા રહ્યા. કારણ કે નેશનલ એન્થમ સૌ કોઈ સાથે, અને જે પરિવારનું એક જ ઉદ્દેશ્ય છે કે સારું શિક્ષણ મળવું જોઈએ બાળકને, દરેક બાળકો આગળ વધવા જોઈએ, અને એ ઉદ્દેશ્ય સાથે આજે આપણે જોઈ રહ્યા છીએ લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ અને લોર્ડ્સ એકેડમી, કે જ્યાંથી બાળકો ખૂબ સારું એજ્યુકેશન અને ઘણી બધી એક્ટિવિટીઝ શીખી રહ્યા છે. હવે આપણે આપણા દેશને યાદ કરીએ કે જેમના, જે દેશ થકી આપણે આ સારું ભવિષ્ય અને સારું જીવન જીવી રહ્યા છીએ. નેશનલ એન્થમ માટે સૌ બાળકો બધા પ્લીઝ પોતાની જગ્યા ઉપર ઊભા રહી જાઓ. કોઈ પણ બેઠેલા નહીં જોવા મળે. સર આપ भी खड़े हो जाइए, કારણ કે નેશનल एंथम આપણે शुरू करवा जा रहा है. सब अपनी जगह पे खड़े हो जाएंगे. जिन जिन लोगों को अपने देश से प्यार है वो खड़े हो जाएंगे. 1 2 3 स्टार्ट. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव सुगंध मागे, तारे तव जय गाथा, जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे भारत माता की, भारत माता की, भारत माता की. वंदे वंदे वंदे. જેમને જેમને મજા આવી બંને હાથ ઉપર. જેમને જેમને મજા પડી છે બધાના બંને હાથ ઉપર. જેમને ઓર મજા પડી છે એના પગે ઉપર. ન થાય કા? થેન્ક યુ. ફરીથી આવી રીતે મળતા રહીશું, તમારા બાળકોને ઉભરતા જોતા રહીશું, ધમાલ મસ્તી કરતા રહીશું. જે સ્ટુડન્ટ અહીંયા ઉભેલા છે પહેલા બેક સ્ટેજ આવશે, પાછળની સાઈડ આવશે, સ્ટેજની પાછળની સાઈડ. જે સ્ટુડન્ટ્સ અહીંયા ઉભેલા છે પેરેન્ટ્સને વિનંતી છે કે એમને બેક સ્ટેજ મોકલવા વિનંતી. ચાલો સાથે સૌ કોઈ હિપ 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 હિપ. થેન્ક યુ. સ્પેશિયલી થેન્ક્સ ટુ NSD ડાન્સ એકેડમી, નિક સ્કૂલ ઓફ ડાન્સ, ડ્રીમ્સ એકેડમી, રોનક સર, ફોટોગ્રાફી એન્ડ વિડીયોગ્રાફી બાય KV ફિલ્મ્સ, વલ્લભભાઈ ગોંડલિયા, અને જે લોકો આ ઇવેન્ટની અંદર જોડાયા સૌનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે કાર્યક્રમને સાથે મળી અને સુંદર બનાવતા રહીશું અને સાથે આવી રીતે ધમાલ મસ્તી કરતા રહીશું.